સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાઈ। ચેરમેન હરદેવસિંહ પરમારના નેતૃત્વ હેઠળ 5 કરોડનો નફો કરતી બેંક બની। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાઈ ગઈ, જેમાં એક સમયે 72 કરોડની ખોટ હતી, ત્યારે આજે 5 કરોડનો નફો કરતી થઈ ગઈ છે। ત્યારે ચેરમેન શ્રી હરદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાની ખેડૂતો માટેની મોટી બેંક એવી સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 66મી વાર્ષિક સાધારણ સભા મેડિકલ હોલ વઢવાણ ખાતે યોજાઈ હતી। ત્યારે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક છેલ્લા 66 વર્ષથી આ જિલ્લામાં કાર્યરત છે। ત્યારે આ બેંક તેની 15 શાખાઓના નેટવર્ક સાથે જિલ્લાના સભાસદોના શ્રેષ્ઠ સેવા પૂરી પાડી રહી છે। ત્યારે જિલ્લાના હજારો ખેડૂતોની બેંક એવી સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક વર્ષ 2009માં જ્યારે વર્તમાન ચેરમેન શ્રી હરદેવસિંહ પરમારે બેંકની સત્તા સંભાળી હતી, ત્યારે બેંકની 72 કરોડની જંગી ખોટ કરતી હતી। ત્યારે અત્યારે આજે નાણાકીય વર્ષમાં બેંક ₹5 કરોડનો નફો કરતી થઈ ગઈ છે। ત્યારે બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે બેંકની પ્રગતિ માટે આ ચેરમેન દ્વારા ઘણી સારી કામગીરી કરેલ છે। ત્યારે આજે બેંક દ્વારા 3 લાખ રૂપિયા સુધી 0% ધિરાણ અપાઈ રહ્યું છે। પહેલા કરતાં આજે મંડળીઓની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત છે અને આવનારા સમયમાં બેંક ખૂબ જ સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી હતી। ત્યારે આ તકે બેંકના ચેરમેને જણાવ્યું હતું કે 2009માં હું ચેરમેન બન્યો ત્યારે 72 કરોડની ખોટ હતી। ત્યારબાદ યોગ્ય પગલાં લઈને નેટ એનપીએ ત્યારે 20% હતું। ત્યારે આરબીઆઈના નોમ મુજબ એનપીએ 5% નીચું હોય તો જ બેંક મોબાઈલ બેન્કિંગ સેવા આપી શકે। ત્યારે આજે બેંક નેટ એનપીએ 3% આવેલ છે અને બેંક દ્વારા કડક વસૂલાત થવાને કારણે બેંક નેટ નફો 5 કરોડ થયો છે। જ્યારે પહેલા બેંક ગ્રોસ અને એનપીએ 51% હતું, ત્યારે આજે ગ્રોસ એનપીએ 15%એ પહોંચ્યું છે। ત્યારે આગામી સમયમાં ધિરાણની વસૂલાત કરીને એનપીએને નીચું લાવીશું, તેમજ સભાસદોને ડિવિડન્ડ પણ બેંક દ્વારા આપીશું। આ તકે મૃત્યુ પામેલા સભાસદોના પરિવારજનોને સહાયની રકમના ચેક અર્પણ કરાયા હતા, તેમજ માઇક્રો એટીએમનું 11 મંડળીઓએ વિતરણ કર્યું હતું। ત્યારે મંડળીઓની સારી કામગીરીને બિરદાવીને તેઓને ઇનામ આપવામાં આવેલા હતા। ત્યારે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બેંકના સીઈઓ રઘુવીરસિંહ પરમારે કર્યું હતું। ત્યારે આ પ્રસંગે સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ તેમજ જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર બેંક એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો। જે તે વખતના બેંકના એનપીએના ધિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ એનપીએ 20% હતું, જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ। આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ એનપીએમાં આવી ગઈ છે। વસૂલાત આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો છે। બેંકે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી 2011થી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માન્ય સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુએશન અમારી 3 કરોડ ને 88 લાખ હતી, જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી તે પ્રોપર્ટીની કિંમત 6 કરોડ અને 5 લાખ રૂપિયા ઉપજી છે। તે આગામી સમયમાં આવતા વર્ષે 31/3/25 સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે। બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો। આરબીઆઈ, રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેન્સ નથી કર્યું। આ રીતે બેંક નફાકારકતામાં છે। આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય તેવા પ્રયત્નો આ બેંક કરશે। સાહેબ, અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે અને કેટલી મંડળી છે એનો લાભ છે? આપણે 250 મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ। હાલનું આપણું કેસીસી ધિરાણ 479 કરોડ છે। ડિપોઝિટ આપણી આજની તારીખે 383 કરોડ છે।
જે ડિપોઝિટ 2009માં 53 કરોડ હતી. આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે. સાહેબ, આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે. હા, આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના અમારા પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.